સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ આરતી, કયા સ્ટોક્સ રહેશે ફોકસ પર? ગુડ મોર્નિંગ ચંદની અગેન. અને સૌથી પહેલાં હીરો મોટોકોર્પ, જે રીતે ઓટો સેલ્સના આંકડા આપણને આવતા દેખાયા છે, હીરો મોટોના સારા એવા નંબર્સ આપણને આવતા દેખાયા છે. ટોટલ સેલ્સની વાત કરીએ 18.8% વધારો આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે. 4.68 લાખ યુનિટ પર આપણને સેલ્સ જે છે ટોટલ તે આપણને યર ઓન યર ધોરણે પહોંચતો દેખાયો છે. ડોમેસ્ટિક સેલ્સની બીજી બાજુ વાત કરીએ તો અહીંયા પણ 16.5% વધારો છે. 4.45 લાખ યુનિટ પર આપણને ડોમેસ્ટિક સ્થાનિક વેચાણ જે છે તે આપણને આંકડો પહોંચતો દેખાયો છે. એક્સપોર્ટમાં પણ સારા નંબર્સ છે. 90.7% એક્સપોર્ટ આપણને વધતો જોવા મળ્યો છે. 23,153 યુનિટની આસપાસ પહોંચ્યો છે. અને ટોટલ મોટરસાયકલ સેલ્સની વાત કરીએ તો અહીંયા પણ 17.8% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. સાથે જ સ્કૂટર સેલ્સની વાત કરીએ તો ત્યાં આપણને 39.3% વધારો અને સ્કૂટર સેલ્સ જે છે 31,481 યુનિટ પર આપણને પહોંચતો દેખાયો છે. તો દરેક ફ્રન્ટથી એક સારા ઓટો નંબર્સ જે છે હીરો મોટો તરફથી આવતા દેખાયા છે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે. એક્સિસ બેંક માટે જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે. એનસીડીઝ દ્વારા 4,000 કરોડ સુધી ફંડ એકત્ર કરશે અને ઇશ્યુ માટે બેઝ સાઇઝની વાત કરીએ તો લગભગ 1,000 કરોડનો હશે અને ગ્રીન શૂ ઓપ્શનની વાત કરીએ તો તે 3,000 કરોડનો રહેશે. તો આવી રીતે ફંડ એકત્ર કરવાના જે ન્યૂઝ છે એક્સિસ બેંક આજે પણ ફોકસમાં રહેશે. ગઈકાલે પ્રાઇવેટ બેંકમાં એક ખાસી એવી તેજી જોવા મળી હતી. આજે પણ ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ટોરન્ટ પાવરની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. 2 ઓર્ડર કંપનીને મળ્યા છે. કંપનીને 3,140 કરોડના 2 મોટા ઓર્ડર મળ્યા છે. રેલવે એનર્જી મેનેજમેન્ટ કંપની પાસેથી 2700 કરોડનો ઓર્ડર મળ્યો છે અને 24 કલાક 100 મેગાવોલ્ટ રિન્યુએબલ પાવર સપ્લાય માટેનો આ ઓર્ડર કંપનીને મળ્યો છે. કરારમાં પાવર સ્ટોરેજની સર્વિસ પણ કંપની જે છે તે અહીંયાથી આપતી જોવા મળશે. એનટીપીસી વિદ્યુત વેપાર નિગમ પાસેથી 440 કરોડનો બીજો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. અને ગેસ બેઝડ પાવર પ્રોજેક્ટ પાસેથી વીજળી જે છે તે અહીંયાથી કંપની સપ્લાય કરતી જોવા મળશે. તો ખાસ કરીને ટોરન્ટ પાવર માટે જે 2 ઓર્ડર મોટા ઓર્ડર મળ્યા છે, ફોકસ અહીંયા પર રાખવાનું રહેશે. ફાર્મા સેક્ટરમાંથી અરબિંદો ફાર્મા જે ફોકસમાં છે, યુએસ એફડીએ પાસેથી ફિંગોલિમોડ દવા જે છે તેને મંજૂરી ખાસ કરીને મળતી દેખાઈ રહી છે. અને દવાનો ઉપયોગ જે છે તે મલ્ટિપલ સ્ક્લેરોસિસ રિપ્લેસિંગની સારવાર માટે અહીંયાથી કરવામાં આવી રહ્યો છે. આ પ્રોડક્ટ યુએસ માર્કેટમાં માર્ચ 2024 સુધી લોન્ચ કરવામાં આવશે. તો એક નવી દવાને મંજૂરી મળી છે યુએસ એફડીએ પાસેથી. અરબિંદો ફાર્મા ફોકસમાં રહેશે. બીજું કાઉન્ટર સિપ્લાનું. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. યુએસ એફડીએ દ્વારા સિપ્લાની જે સબસિડરી કંપની છે જિયાંગસુ ફાર્માસ્યુટિકલ યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને ક્લીન ચીટ જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે સબસિડરી કંપનીને. જિયાંગસુ ચીનના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પૂર્વ મંજૂરી માટે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી અને યુએસ એફડીએ દ્વારા ક્લીન ચીટ મળી છે અને સાથે જ ફોર્મ 83 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. સાથે યુએસ એફડીએ 26 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી આ યુનિટની તપાસ કરી હતી અને તેમાં ક્લીન ચીટ મળી છે. તો સિપ્લા માટે એક પોઝિટિવ સમાચાર છે. નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે. પેઇન્ટમાંથી એશિયન પેઇન્ટ્સ આજે ફોકસમાં છે કારણ કે પેઇન્ટ યુનિટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. કંપની મધ્યપ્રદેશમાં પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે અને પીથમપુરમાં લગભગ 166 એકર જમીન જે છે તેમાં આ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે. પીથમપુર પ્લાન્ટમાં 2,000 કરોડનું રોકાણ જે છે તે પણ અહીંયાથી એશિયન પેઇન્ટ્સ કરતી જોવા મળશે અને પ્લાન્ટની ક્ષમતા 4 લાખ કિલો પ્રતિ લિટરની રહેશે. તો આ એક નવો પ્લાન્ટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે. એશિયન પેઇન્ટ આજે ફોકસમાં રહેશે. છેલ્લું કાઉન્ટર મારા તરફથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રહેશે. અહીંયા કંપનીએ કોટક મહિન્દ્રા બેંકમાં 0.7% હિસ્સો ખરીદ્યો છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે કોટક બેંકમાં રૂપી ટર્મમાં વાત કરીએ તો લગભગ 245 કરોડમાં આ હિસ્સો જે છે તે ખરીદ્યો છે. તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું કાઉન્ટર ફોકસમાં રહેશે. ગઈકાલે પણ આઈસીઆઈસીઆઈનું કાઉન્ટર ફોકસમાં હતું. આજે પણ અહીંયા સારી ખરીદારી આપણને જોવા મળી શકે છે. તો ફોકસ આ કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો આ સ્ટોક મારા તરફથી છે, પણ અન્ય પણ તૃપ્તિ સ્ટોક છે જેમાં ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જોવા મળી શકે છે. ક્યાં ફોકસ રહેશે?
સૌપ્રથમ તો ચાંદની અને આરતી આપને બંનેને ગુડ મોર્નિંગ. અને શરૂઆત મારી પાસે પણ થોડું લાંબુ લિસ્ટ છે, પણ શરૂઆત આપણે એક પોઝિટિવ ન્યૂઝથી જ કરશું. તો વેલ્સપન કોર્પ માટે એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે કે તેઓ નવો પ્લાન્ટ તેમને શરૂ કર્યો છે. મધ્યપ્રદેશમાં તેમની સબસિડરી કંપનીએ 400 કરોડનો નવો પ્લાન્ટ શરૂ કર્યો છે, જે છે સબસિડરી કંપનીનું નામ છે સિન્ટેક એડવાન્સ પ્લાસ્ટિક લિમિટેડ. અને આ કંપનીએ પોતે તેઓ પ્લાસ્ટિક્સનું પાઇપ્સ બનાવવાનું કામ કરે છે, વોટર સપ્લાય ટેન્ક્સ બનાવવાનું કામ કરે છે. અને આજે નવો પ્રોજેક્ટ જે બનાવી રહ્યા છે, જેમને પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે, તેમાં તેઓ આ બંને પ્રોડક્ટ જે છે તેના ઉત્પાદન તેઓ કરશે. ત્યારબાદ નજર કરશું IRCTC માટે. IRCTC માટે કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ CRPF સાથે તેમને કરાર કર્યા છે અને કંપનીએ નોન બોર્ડ કેટરિંગના સર્વિસ માટે તેમને આ કરાર કર્યો છે. અને પહેલાં પણ IRCTC એક મોટા કરાર કરી ચૂકી છે અને આ ફરીથી બીજો ઓર્ડર્સ તેમને મળતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. અને CAPFમાં CRPF, ITBP અને BSF અને CISF અને SSBનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અને IRCTC જે છે તે પેકેજિંગ, ડ્રિંકિંગ વોટર છે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, આ બધી જ વસ્તુ તેઓ સપ્લાય કરશે. એટલે IRCTCને જે મોટો ઓર્ડર્સ મળ્યો છે તેનો ઇમ્પેક્ટ આજે પોઝિટિવ જોવા મળી શકે છે. પરંતુ આપણી સમક્ષ અત્યારે ઓવરઓલ ઓર્ડર્સ કેટલી વેલ્યુનો છે એ આપણી સમક્ષ આવ્યો નથી. એ આગળ આવતા આપણે તેના વિશે પણ ડિટેલ્સમાં વાત કરીશું. ત્યારબાદ નજર કરીએ આપણે રેમ્બો ચિલ્ડ્રન્સ મેડિકલ માટે. ત્યાં તેઓ હોસ્પિટલ શરૂ કરી છે ચેન્નાઈમાં, અને તેમને 80 બેડ્સની તેમને હોસ્પિટલ શરૂ કરી છે. અને લગભગ આની પાછળ તેમને 60 કરોડનો ખર્ચ કર્યો છે. પરંતુ કંપની પાસે કુલ જે બેડની ક્ષમતા જે છે તે 1885ની છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. એટલે આ કાઉન્ટર પર આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ નાયકા પણ ઘણા ટાઈમથી આપણા ફોકસમાં છે. નાયકામાં આપણને સારું એવું બાઉન્સબેક જોવા પણ મળ્યું હતું. અને હવે એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે કે નાયકાએ પોતે દુબઈમાં તેમને ન્યાસા નામથી તેમને પહેલો બ્યુટી રિટેલ સેન્ટર તેમને ખોલ્યો છે. અને તેમને અપીરલ ગ્રુપ સાથે તેમને આ સ્ટોર ઓપન કર્યો છે. એટલે નાયકા માટે એક પોઝિટિવ સમાચાર છે. અને ગ્લોબલ લેવલ પર તેમનો બિઝનેસ તેઓ ગ્રોથ કરી રહ્યા છે. એટલે આવનારા ક્વાર્ટરમાં પણ આપણને આ કાઉન્ટરમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ લેમન ટ્રી હોટલ્સ માટે. ત્યાં પણ કરારના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ ઉદયપુરમાં નવી તેમને પ્રોપર્ટીઝ માટે તેમને કરાર કર્યા છે. અને તેમને કી લીડ્સ બ્રાન્ડ્સ હેઠળ તેઓ FY25માં તેઓ આ હોટલ જે છે તે શરૂ કરશે. અને લેમન ટ્રીમાં આપણે ગઈકાલે 2 દિવસથી કન્ટિન્યુ સમાચાર જોઈએ છે કે ગુજરાતમાં પણ તેમને હોટલ્સ ઓપન કરી છે. અને ગઈકાલે રાજસ્થાનમાં પણ તેમને એક તેઓ રિસોર્ટ ઓપન કરવાના છે. એટલે 2, 3, 4 કન્ટિન્યુ આપણે જોઈએ છે કે તેમના જે તેઓ જમીન ખરીદી રહ્યા છે, હોટલ્સ ઓપન કરી રહ્યા છે. એટલે આજે લેમન ટ્રી ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ SH કેલકર માટે. તો કંપનીએ નવી સબસિડરી તેઓ બનાવી છે. તેમને કંપનીએ USમાં કિવા USA INC નામથી તેઓ નવી સબસિડરી બનાવી છે. એટલે આ કાઉન્ટર પણ થોડું પોઝિટિવ આપણને આજે જોવા મળી શકે છે. છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ PVR INOX માટે. તો તેમને મેગા પ્લેક્સ તેમને શરૂ કર્યું છે. તેમને પુણેમાં ફિનિક્સ મોલમાં તેમને 14 સ્ક્રીન મેગા પ્લેક્સ તેમને શરૂ કર્યું છે. ત્યાં જ પટનામાં તેમને સિટી સેન્ટર મોલમાં તેમને 4 સ્ક્રીન મેગાપ્લેક્સ તેમને શરૂ કર્યું છે. એટલે PVR INOX પણ આજે આપણને એક પોઝિટિવ ઝોનમાં કારોબાર કરતો જોવા મળી શકે છે. અને ચાંદની, મારા અને આરતી તરફથી જે લિસ્ટ આવ્યા છે લાંબા ન્યૂઝના, તેના પર આજે આપણને સારું એવું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. જી આરતી.